નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોમાં સૌથી પહેલા વાત કરીએ ભૂલાઈ રહેલી ગરબાની ગરિમાને લઈને। વડોદરામાં યુનાઇટેડ વેના વાયરલ રીલને લઈને ખુલાસો સામે આવ્યો છે। વાયરલ રીલમાં દેખાતા યુવક યુવતી હવે સામે આવ્યા છે। વિલ્સન અને તેની પત્નીએ આરોપોને નકાર્યા છે। વિલ્સન પોતાની પત્નીને કાનમાં વાત કહેતો હોવાનો તેણે દાવો કર્યો છે। ફોટોને બ્લર કરીને તેને ખોટી રીતે દર્શાવાઈ રહ્યા હોવાનું વિલ્સનનું કહેવું છે। તેઓએ કહ્યું છે કે હું મારી પત્નીથી 4 ઇંચ દૂર હતો। ધાર્મિક લાગણી દુભાઈ હોય તો બંને પતિ પત્નીએ માફી પણ માંગી છે। દુષ્કર્મના આરોપોને લઈને કોર્ટમાં કાર્યવાહી છે। સત્ય બહાર આવશે તેવું પણ તેઓએ નિવેદન સામે આપ્યું। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી જે પ્રકારે યુનાઇટેડ વેના ગરબાથી અશ્લીલ રીલ્સ વાયરલ થઈ રહી છે, જે વિડીયો સામે આવી રહ્યા છે, તેણે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે। ગઈકાલની એક રીલ ફરી એકવાર વાયરલ થઈ રહી છે, જેમાં એક યુગલ જે છે તે અશ્લીલ હરકત કરતું હોય તે પ્રકારનો એક વિડીયો વાયરલ થયો હતો, જે પણ વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠાવ્યા હતા। તો લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું પણ સામે આવ્યું હતું। ત્યારે વડોદરાના યુનાઇટેડ વેના વાયરલ રીલને લઈને હવે યુગલ દ્વારા ખુલાસો કરી દેવામાં આવ્યો છે। વાયરલ રીલમાં દેખાતા યુવક યુવતી હવે સામે આવ્યા છે અને તેમનું કહેવું છે કે આ જે રીલ છે તેમાં બ્લર કરીને કેટલીક તસવીરો બતાવવામાં આવી રહી છે, જેનો દુરુપયોગ થઈ રહ્યો છે, એવું કશું જ નથી। ઉલ્લેખનીય છે કે જે યુગલ છે તેમાંથી પુરુષનું નામ વિલ્સન છે। તેનું કહેવું છે કે કોઈ ધાર્મિક લાગણી દુભાઈ હોય તો તેની તે માફી માંગે છે, પરંતુ તે પોતાની પત્નીને કાનમાં કંઈક વાત કરી રહ્યો હતો અને તે સમયે જે રીલ બનાવવામાં આવી છે તેને બ્લર કરીને દર્શાવવામાં આવી રહી છે, જેને કારણે લોકોને આ હરકત અશ્લીલ લાગી રહી છે, પરંતુ આ વિડીયોમાં અશ્લીલતા જેવું કશું છે નહીં। યુનાઇટેડ વેમાં નવરાત્રી દરમિયાન જે રીતે ગરબાના વિવિધ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, અશ્લીલતાની જ્યારે વાત આવી રહી છે, તેમાંથી અગાઉ જે વિડીયો વાયરલ થયો તે એનઆરઆઈ દંપતી હતું, તેઓ પાસે પોલીસે માફી મંગાવડાઈ। ત્યારબાદ ફરી એક વિડીયો વાયરલ થયો જે વડોદરાના વિલ્સન સોલંકી અને તેની પત્નીનો હતો। તે વિલ્સન સોલંકી અને પત્ની તેમના એ આપણી સાથે હાજર છે। વાત કરીશું વિલ્સનભાઈ, જે રીતે વિડીયો વાયરલ થયો છે અશ્લીલતા જેમાં આરોપ થઈ રહ્યા છે, આપને શું લાગી રહ્યું છે કે આ વિડીયોને લઈને આપની સ્પષ્ટતા શું? સંસ્કારી નગરીના નાગરિક તરીકે મા દુર્ગાની આસ્થાનું પર્વ જ્યારે ચાલી રહ્યું ત્યારે 9 દિવસની આરાધના અમે બંને ધર્મપત્ની કરી રહ્યા છે। આખો દિવસ ઉપવાસ કરી સાંજે આરતી આરાધના કરી અમે લોકો જે છે ગરબા ગ્રાઉન્ડની અંદર ગરબા રમવા જઈએ છીએ। 4 દિવસ પહેલાંનો અમારી એક પોસ્ટ હતી, જેની અંદર લાઉડ સ્પીકર વાગી રહ્યો, એટલે મારી વાઈફના કાનમાં હું કંઈક વાત કરતો હતો અને એ ફોટો રેન્ડમ ક્લિક કર્યો હતો અને એ ફોટાને બ્લર કરી અલગ એંગલથી જોવામાં આવી રહ્યું છે, જેનો અમે સખત ઇનકાર કરે છે કે અમે કોઈ હરકત અશ્લીલ કરી નથી। પણ તેમ છતાં મારા વડોદરાના વાસીઓને જો આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં આસ્થા જ્યારે મા દુર્ગાની પૂજા જે જગ્યાએ થઈ રહી હોય, મા અંબાની આરતી આરાધના થઈ રહી હોય, એ ગ્રાઉન્ડની ઉપર જ્યારે અમે લોકો વાત કરતા હોય ને એવો કોઈ ફોટો જો વાયરલ થયો અને એની અંદર ફ્રેન્ડ્સ ફોલોઈંગ છે અમારું અને એ લોકોને કંઈક લાગણી દુભાઈ હોય તો હું અને મારા ધર્મપત્ની બંને માફી માંગીએ છીએ। જ્યારે નવરાત્રી માં શક્તિની આરાધનાનું પર્વ છે, જ્યારે ગરબા રમવા જતા હોઈએ છીએ ત્યારે માં શક્તિની આરાધના કરવા માટે જતા હોય, તેની અંદર આ પ્રકારના વિડીયો બનાવવા અને ત્યારબાદ એ વાયરલ થવા, લોકોની કમેન્ટ્સ પણ અલગ અલગ અનેક પ્રકારની આવી રહી છે કે ઠેસ લાગણી પહોંચી રહી છે, બરાબર, લાગણીને ઠેસ પહોંચી રહી છે, એના પર આપની શું સ્પષ્ટતા? બિલકુલ, આ જે વિડીયો 2 દિવસ પહેલાં જે આપણે યુનાઇટેડ વેની અંદર જોયો કે જેની અંદર કપલ જે છે એનઆરઆઈ કપલ જે ચુંબન કરી રહ્યું છે, એ વાતને હું વખોડી નાખું છું। વાત આવી મારા જે આ ફોટાની, એ ફોટાની અંદર બ્લર કર્યા વગરનો ફોટો તમે જુઓ તો 4 ઇંચ અમે લોકો દૂર ઊભા છે અને એકબીજાને જે સંવાદ કરી રહ્યા છે એનો ફોટો ગલત એંગલથી પ્રદર્શિત કરવાનો। તમારી પર જાણી જોઈને આ પ્રકારનું કોઈ કૃત્ય થઈ રહ્યું છે? જી જી બિલકુલ, મારી મેરેજ લાઈફ ડિસ્ટર્બ કરવાનું જે આ જે મારા જે પણ એનિમીઝ હશે, જો મીડિયાના મિત્રોને આપણે કોઈ પણ વાત કરીએ પોતાનો પક્ષ મૂકીએ એટલે એ જ વસ્તુ ચલાવવાના છે, એટલે આપને વંદન છે। પરંતુ આવું કોઈ પણ મિસગાઈડ મીડિયાના મિત્રોને પણ કરીને કોઈ ફોટા મોકલી અને પોતે કહેતા હોય કે ભાઈ આ છે,
તેમ છતાં હું કહી રહ્યો છું કે હું માફી માંગુ છું જો કોઈ આપનો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને અનેક વાતો પણ બહાર આવી રહી છે. ભાજપના કાર્યકર, ભાજપના નેતાઓ સાથે ફોટો વિડીયો વાયરલ આપના છે. તેની સાથે સાથે દુષ્કર્મના પણ આપના પર આરોપ લાગેલો છે. આપ જામીન પર બહાર છો, તેને લઈને પણ અનેક નિંદાઓ થઈ રહી છે. જી, જામીન પર બહાર છું. જે મારી પર આરોપ મૂક્યો છે, આરોપ કોઈ પણ વ્યક્તિ કોઈની પર મૂકી શકે છે. એનું જે જજમેન્ટ છે એ કોર્ટ જ નક્કી કરે. આજે સમજો કે શોર્ટ પીરિયડની અંદર જ હું બહાર આવ્યો, એની પાછળ પણ કંઈક રહસ્ય હશે, પરંતુ એ બધું હકબંધ છે. સમય આવે એનો પણ હું ખુલાસો કરીશ. પરંતુ આજે જે છે આ જે મારી પર આરોપ લગાવી રહ્યા છો જે પણ, એ કોર્ટનો વિષય છે. એ કોર્ટ આવનાર દિવસોની અંદર જોશે. પરંતુ જે અત્યારે જે ફોટાની વાત છે, જે ફોટો હું મારી ધર્મપત્નીને આપ જુઓ કે 2 દિવસ પહેલાંની મારું વિલ્સન સોલંકી ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ પેજ છે, એની અંદર લાખોમાં વ્યુઅર્સ છે, મારા 1 લાખ મારા ફોલોવર્સ છે. કોઈ ફોલો ક્યારે કરે? આજે સામાન્ય રીતે તમે જુઓ કે કોઈ બી ફોલો ક્રિએટર હોય કે કોઈ સારો નેતા હોય કે કોઈ સારો સામાજિક કામો કરતા હોય તો એને ફોલો કરે. લોકો જનરલી આમ જ આપણે કોઈને ફોલો નથી કરતા. કોઈ ખરાબ મતલબ ખોટા કામો કરતો હોય કે તમારાથી તમારો જે સારી વસ્તુઓ જોઈ નથી શકતા તેના લીધે આ કાવતરા થઈ રહ્યા છે. જી, મારી જે સારા કામો છે, આપણે જ કીધું ને ભાજપ સાથે ફોટો, ભાજપને પણ બદનામ કરવાનું કાવતરું છે આ. કેમ કે મારા વોર્ડમાં કોનું સત્તા છે, મારા વોર્ડમાં જે 4 કોર્પોરેટર કોણ છે એ બધું જગ જાહેર છે વડોદરા શહેરની અંદર. આવનાર ટાઈમમાં એમને પણ જાકારો આપીશું આપણે કે જે રાજકીય અમારી જે લડત છે એ પણ ચાલુ રહેશે. ભલે હાલ અત્યારે ભાજપમાં નથી, પરંતુ જે મારા ભાજપમાં જ્યારે હતો ત્યારે ભાજપને પણ જે બદનામ કરવાનું કાવતરું છે એ પણ આગળ અમે એનો જાકારો આપીશું. બિલકુલ, વિલ્સનના પત્ની પણ અહીંયા આગળ હાજર છે, તેમની સાથે વાત કરીશું કે જે રીતના ફોટો અને વિડીયો આપનો વાયરલ થઈ રહ્યો છે, લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી રહી છે, આપ શું કહેશો? નવરાત્રિ માતાજીના આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે. એમાં જે અમારી એક રીલ વાયરલ થઈ છે, એમાં અમે હસબન્ડ વાઈફ કાનમાં વાતચીત કરી રહ્યા છે અને એક રેન્ડમલી ક્લિક હતો અને જે અમે પોસ્ટ કરેલી છે એ રીલ વાયરલ થઈ રહી છે. એમાં અમે કોઈ અશ્લીલ હરકતો કરેલ નથી અને જો એ ફોટો જોઈને વડોદરાવાસીઓના ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હોય તો અમે માફી માગીએ છીએ. બિલકુલ, તો જ્યારે પતિ પત્ની દ્વારા હાલ માફી પણ માંગવામાં આવી રહી છે અને બીજી તરફ તેઓ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેઓ પાછળ કોઈ કાવતરું કરી રહ્યા છે અને તેઓ પર જે આરોપો લાગ્યા છે, પોક્સો હેઠળનો જે દુષ્કર્મના કેસના પણ આરોપ લાગ્યા છે, હાલ તો તેઓ જામીન પર છે, પરંતુ તેઓને ખુશ નહીં જોનાર લોકો દ્વારા આ પ્રકારની હરકતો કરવામાં આવી રહી હોય તેવું વિલ્સન સોલંકી અને તેના પત્ની દ્વારા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.